એટલે બીજા અહીંયા આવતા હોય ને એમની પાસે સાંભળેલું. હા જો ત્યારે હવે ભગવાનની વાત સાંભળીએ આપણે. હા એટલે ભગવાન શું હશે? એ તો કાયમનો કોયડો રહી ગયેલો છે. અને માણસની જાત જંગલિયાતમાંથી જંગલીપણામાંથી માનવતામાં આવી ત્યારથી આ કોયડો હતો. એ કોયડો એના ઉકેલ સ્વરૂપે જ્યારે માનવ દેહે ભગવાનના પ્રકાશથી હાજર થાય ત્યારે એ કોયડો ઉકલે. પણ એ ભગવાનના પ્રકાશથી હાજર થાય ત્યારે અમે ભગવાન આવ્યા છીએ એવું કોઈ દિવસે એમનો ઉચ્ચાર જ ના હોય. શું કહ્યું? એમનો ઉચ્ચાર શું હોય કે પોતાના અંદરના દુશ્મનોને જીતો. એ મંત્ર. શું કહ્યું? હા અને શરીરથી જીવવું છે તો આ વાસુદેવ ને પૂજો. સમજાયું? અને એમાં આ શત્રુઓ અને શત્રુઓના પ્રહારથી બચવા માટે શક્તિ જોઈતી હોય તો શિવજીને ભજો. આવા 3 મંત્રોથી એ પોતે બધાને શીખવાડ્યું કે આટલું રાખો તમે, બહુ થઈ ગયું. તે કહ્યું નહીં, બોલ્યા નથી. એમ અક્ષર બક્ષર કશું બોલ્યા નથી. બોલો. આટલા સ્પષ્ટ ઉલ્લેખથી શાહ સાહેબ આ 3 મંત્રો નથી અપાયા, પરંતુ સંજ્ઞાસૂચક ભાવે અપાયા છે. આપ સમજ્યા? આદિનાથ, આદિમ પુરુષ, પહેલા ધર્મના પિતા, પરમપિતા. આપણા ભાગવતમાં, જૈનોમાં, આ બધામાં કહેવાયા છે ઋષભદેવજી. એ પરમપિતા, એ સર્વપ્રથમ માનવતાના સર્વસંપન્ન ગુણોએ કરીને માનવ દેહ કરીને ઝળક્યા. અને એમનાથી આ બધા સ્પંદનો થઈ ગયા. બધા સમજાયું? એવા રીતે થયા. બોલ્યા નહીં, કશું નહીં, કાંઈ જ કર્યું નથી, અને છતાં સ્પંદનો થયા. એમને જોયું કે આ જંગલી દશામાં જીવતો માનવતા શું એ જાણતો જ નથી. માનવ સ્વરૂપે છે અને માનવ જીવન જીવી રહ્યો છે, છતાં માનવતા શું એના લક્ષણો જાણતો. એ લક્ષણ એટલે પાંગર્યા નથી. ત્યારે માનવતાના લક્ષણો પાંગરે. એના માટે એને પહેલાં એને તમે તો 8 ચોપડી ભણેલા, પણ એ તો એકડિયા નહોતા ભણ્યા, કશું જ આવડતું નહોતું. ક ખ ગઈ ના આવડે. એમને શીખવાડ્યું. એમને શું શીખવાડ્યું? આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર. લો, આ બ્રાહ્મણોનો મંત્ર. હવે આટલી મોટી સંસ્કૃતની ભાષા, ના રે ના. શું શીખવાડી સાહેબ? બોલો 3. બોલો શાહ સાહેબ, બોલો. હકાર, હકાર, મકાર, ધિક્કાર. હા, આ 3 જ શીખવાડ્યું. શું શીખવાડ્યું? હકાર. એટલે હવે આ માનવ તરીકે જીવી રહ્યા છો, તેમાં માનવ તરીકે જીવવા માટે હકાર પડે જીએ જાઓ. આ મંત્ર આલ્યો. અને જીવવા ના દે એના માટે એને મકાર પણ એને રાખો.
મકાર થઈ ગયું. અને ધિક્કાર એટલા માટે કે આ માનવ જીવનમાં મકારથી રહેતા પણ કાચા પડીએ અને ભૂલો ને ગુના કરી બેસીએ ત્યારે પસ્તાવો અંદર કરો, ખૂંચાયા કરે. ધિક્કાર, જાતને ધિક્કારો. જાતે ધિક્કારો એટલે તે વખતે માણસ જાણે નહીં, પોતે જ જાણે કે અમે જ છીએ. ધિક્કાર એમનાથી બધાને બધા ભેગા રહે, બધા જીવવું ભારે પડી જાય. જીવવા કરતા મરવું સારું કે. સમજ્યા? ઓય મુકેશ, હા તો કેટલું અઘરું શીખવાડ્યું. અઘરું છે કે સહેલું? અઘરું છે. લે છે તો અત્યારે સહેલું કહ્યું. એટલે આ હકાર મકાર નો એ ન સમજાય. તો કયું સહેલું હોય? ખબર નહીં. સંસ્કૃત વાળું? ના, ગુજરાતી. ખૂડતી ગુજરાતી કે ચરોતરી? કાઠિયાવાડી. સારું. એ આદિ મંત્ર બ્રહ્મ પ્રણવ મંત્ર પ્રથમ ધ્વનિ હું જ છું. આ પ્રથમ ધ્વનિ વાળા એ માનવતાના પાઠ શીખવાડનારા એ જંગલી મનુષ્યોને એને માનવતા લાવનારા અને પોતે શરીર સાથે માનવતાના પૂરા લક્ષણો સાથે જગતના પ્રતીક સ્વરૂપે આ બીજા બધા માનવોને માટે ને માનવ સમૂહને માટે પરમ હિતશ્વી એવા એ બોલ્યા વગરના બધાને શીખવાડતા ગયા. એમને બોલવું ના પડે, શીખવાડતા ગયા. એમની જ ભાષામાં, એમની જ ભાષાથી શીખવાડતા ગયા. બોલો સાહેબ. કારણ કે જંગલમાંથી ગુફામાં રહેલા એકબીજાને મારી ઉપર આવી જાય ને કાપીને ખાઈ જાય. આવું હતું સાહેબ ભયંકર જીવન. અને વાતમાં જે કુદરતનું બલિયારી હતી એમાં કમી થવાથી રોગીસ્ત થયા અને એમાં રોગમાં એ સારી રીતે જીવી જાય એવી વિદ્યાઓ કરીને આવ્યા અને પોતે જીવતા શરીરથી, માનવ શરીરથી આવ્યા એવા એ સંજીવની વિદ્યાથી આવ્યા. શું કહ્યું? એટલે બધા રોગોને પહોંચી વળે તે વખતના. હા સાહેબ, સાહેબ રોગોની શરૂઆત થવા મળી. બોલો આવું. એટલે એ જ્યાં જાય ત્યાં નજર પડે અને એમને બધાને કોમ થઈ જાય, દવાઓ થઈ જાય બધાની. એવું બને? પણ મુકેશ તો ના કહેશે. એટલે મુકેશ સમજણ પડે, થોડી થોડી પડે. લે જુએ ને દવા થઈ જાય કે દવા કરવી પડે તારે દવા થાય. અત્યારે તો કરવી પડે. હા હા, તો જોવાથી ના થાય. એ તો અત્યારે તો એવું નથી થતું. એટલે પહેલાના વખતમાં કદાચ થતું હોય તો ખબર નહીં. થતું હોય તો એટલે એવો તો કોઈ હોતું હશે? હોય જાદુગર હોય તો હોય, કિમિયાગર હોય તો હોય, પણ કિમિયાગીરી કરે જ નહીં એનાથી જ આવું થાય. શું કહ્યું? હા, કિમિયાવાળા જગતમાં એક પણ કિમિયો ના કરે એનાથી થાય. સમજણ પડે? શું બોલતો નથી? એટલે ખરો તું તો એટલે કાઠિયાવાડનો થઈને આવું? કાઠિયાવાડના આવા હોય બધાને આટીમાં ભરવી દેવાને? મુકેશ એવું નહીં? હા, કૃપા દ્રષ્ટિ સંજ્ઞા શું કે છે એ જોવાથી
એને કૃપા દ્રષ્ટિ કહે છે. એ તો દિવ્ય દ્રષ્ટિ હોય. દિવ્ય દ્રષ્ટિ ક્યારે હોય? એવો માનવ દેહ, માનવતાની પરિપૂર્ણતાએ વાળો, એવો દિવ્યતાને પામેલો, ત્યારે જ એની દ્રષ્ટિથી એ કૃપા દ્રષ્ટિ હોય. નહીં તો એ કૃપા દ્રષ્ટિ હોય નહીં, અને સંજ્ઞાથી જ કામ લઈ લે. બસ સમજાય છે? હા. ચક્ષુની વાણી જ શુદ્ધ, એટલે એની દેહના ચક્ષુ જેવા દિવ્ય હોય, અને એમાંથી જે કૃપાનો ધોધ વહે, એમાંથી જ એને બોલવું પડે. એને જીભે ના લાવવી પડે, ઓઠ ના ફફડાવવા પડે, કશું નહીં. અને રોગ વગરની ફર્સ્ટ ક્લાસ વાણી નીકળે. બિલકુલ સાહેબ, શુદ્ધ દ્રષ્ટિ શબ્દાતીત અભેદ. અને એની દ્રષ્ટિ કેવી? શબ્દથી પર. અને દ્રષ્ટિ પડતા જ બધાના રોગ જાય, અને જે સમજાવવું હોય સંજ્ઞાથી જટલીને પકડી જાય. એને એની ભાષામાં પકડાય. પાછું એને એની ભાષામાં પકડાય. ભગવાન આવે ને ભગવાનની ભાષા બોલે તો કોઈને પકડાય નહીં. કઈથી પકડાય? એટલે તો મોટો કોયડો થઈ ગયો છે. સાહેબ, મેં તો કોયડો કેમ કરી રહે? પણ અત્યારના હવે સરસ હોશિયારીવાળા જમાનામાં કોયડો કેમ કરી રહ્યો? સાહેબ બોલો ને. કિમિયાગરોની આ દુનિયા છે દાદા. શું કહ્યું? આ કિમિયાગરોની દુનિયા, ચમત્કારોની દુનિયા. હોશિયારી કિમિયાગરોની છે. હા. હે? એવી કૃપા દ્રષ્ટિ ક્યાંથી હોય દાદા? એટલે સ્ટોકને ઊંચાઈ લઈ જાય, નીચે પાડી નાખે. હા, પાડી નાખે. તમારું બોલો. મુકેશ એવું જ કરે? હા. તું બજારમાં જઉં છું? ના, ગયો નથી, પણ સાંભળ્યું હોય ને. હે? સાંભળ્યું હોય ને, ભાવ ઉતરી ગયા, ચડી ગયા. ઝડપાયો નથી? ના. થોડો ઘણો? ના, જરાય નહીં. અરે એટલે દ્રષ્ટિ એવી અભેદ દ્રષ્ટિ કે એ પોતે માનવતાના સંપૂર્ણતયા ખીલેલા ગુણો એ કરીને આવેલા દિવ્યતા, પરમ દિવ્યતા એવા એ બધામાં એ પોતે ભગવત સ્વરૂપે હોવા પણ આ વિનાશી મનુષ્ય દેહમાં, માનવ દેહમાં પણ કેવો દિવ્ય દેહ, એમાં એ જે પોતે અવિનાશીપણે છે, તે પોતે અવિનાશીપણે બધે જ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થઈ ગયેલા એવા અભેદ. કેવા? હા, બધે જ જગ્યાએ બધામાં પ્રસ્થાપિત થઈ ગયેલા. એ જંગલી માણસોમાં બધામાં જઈને પહોંચી જાય. સમજાય? હા. આ તો વાત કરું છું તમને, પણ ભયંકર જોખમોમાં એ કામ થયેલું છે. એમ નથી થયું. જંગલમાં, ગુફાઓમાં, અને જંગલી પશુઓમાં એમાં જઈ અને માણસોને બહાર કાઢી અને માણસાઈના પાઠ આપવા કે જેવી તેવી વાત નથી. સુરેશ, બહુ મોટી વાત છે. એની ભાષામાં એને બોલાવતા શીખવા, બોલતા પાછું આવડે એ જ પેલું કરવાની જરૂર. સાહેબ શું કહ્યું? કારણ કે એ પોતાને સમજી શકે એની ભાષામાં. ભાષા એની ભાષામાં સમજવું પડશે ને. યોગેશાનજી શું કહે છે? બોલો ને, જો બોલે છે. પણ એ ભાષા ક્યારે સમજે? સંજ્ઞા સ્વરૂપે આવશે તારે પ્રણવ. આ વસ્તુ થઈ ત્યાં કાળમાં. એ જ આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર હું જ છું એ સ્વરૂપે આ દાદા ભગવાન પ્રકાશ્યા, અને એ આપણે પામ્યા છીએ. એનું આ લાભ મળવાનો છે. સમજાય લ્યા? હા. દેખાય એવા નથી આંખે, શું કરીશ? કોને સંભળાય એવા નથી, શું કરીશ? અને છતાં કોને સાંભળી અને એમનું દિવ્ય ધ્વનિ ગ્રહણ કરી અને તારે તારા ધ્વનિએ તારી ભાષામાં બોલી અને તને સાંભળવો પડશે. આવડશે તને? હું તો કઈ જાણતો નથી, તમારે કરવાનું એ તો. હવે તને આ કહેવું એટલે થઈ ગયો. બોલ્યા સાહેબ એટલે પકડી લીધું. લે
સાચું કે કેટલી ઈચ્છાઓ બાકી રહી ગઈ છે? હા શું? લગ્ન કરવું છે કે નહીં? એ તો થોડી થોડી ઈચ્છા થાય હા, તાર મા બાપ છે કે નહીં? છે ને. એમને એ લોકો શું કહે છે? હા શું કહે છે એ લોકો શેના માટે? તારા એના તને જોડવા માટે, તો એ તો કે જોતરવા માટે તને છે ને. હે કે છે. શું કહે છે? હા જોતરવું એટલે સમજો કે નહીં? ગાળામાં જોતરે ને. હા હા સમજો કે નહીં? હા સમજી ગયા. હા, પછી તો ગાળામાં બેસી રહું ને એને આવે એટલે કે તું ગાળું ખેંચ અને તું બેહું અંદર. એવું ના ચાલે ભાઈ, એવું નહીં કરું ને. ના એ તો બેયને ચલાવવું પડે. વધારે તે ગમશે તને? એ તો હવે થાય પછી ખબર પડે. સારું કહી દે, અનુભવ કરી લે. હા, દ્રષ્ટિ શબ્દાતીત અભેદ. અભેદ એટલે એમને કોઈ જગ્યાએ પોતાની ગેરહાજરી ના લાગે એવી દ્રષ્ટિ. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શું કહ્યું મુકેશ? હા, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તને શું લાગે છે? બરોબર છે. એ તો જેવી આપણી સમજણ હોય એ પ્રમાણે જ આપણને દેખાવાનું. પણ એ દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ સાચું વાક્ય છે? હા લાગે છે મને, સાચું લાગે. તો દ્રષ્ટિ પીરી હોય તો કેવું સૃષ્ટિ પીરી હોય? એટલે મતલબ આપણી જેવી સમજણ હોય એ પ્રમાણે હોય. સમજણની વાત છે. શું કે છે? સમજણ. એટલે કમળો થયો તો પીરી જ હોય ને. તું ખરો છું ને? એમાં દ્રષ્ટિનો ક્યાં વાંક આવ્યો? કમળો થયો શું દેખે? પીળું જ દેખાય. લે એટલે તો શું વાત? દ્રષ્ટિ એવી સૃષ્ટિ કેમ કહ્યું? એ તો સમજણની વાત છે ને. તારી એટલે હું મુકેશ એ દ્રષ્ટિ એવું? એ ખબર નહીં. હા, પછી મુકેશને કમરો થાય તો પછી એની દ્રષ્ટિ કમરાવાળી થઈ જાય ને. હા એ તો એવું જ લાગે ને. મને કમળો થયો હોય તો એમ જ થાય. મુકેશને કમરો થાય તો એની દ્રષ્ટિએ કમરોવાળી થઈ જાય. ના થાય? થાય. હા, હું આ મુશ્કેલ તો શું કરીશ હવે? તો આ કેમનો જીવીશ તું? સાહેબ કહ્યું ને એને. હું મુકેશ કહેશ. બોલ ને. હા તો હું જ મુકેશ. તો તું નથી મુકેશ? હા છું ને. તો તને કોણ ના પાડી? કોઈએ ના નથી પાડી. એના માટે બધાને કહેતો કહેતો ભરું છું કે હું મુકેશ છું. ના ના સાથી એ તો બધા ઓળખે ને. હે ઓળખે. શું કહે છે? બધા ઓળખે, પણ તું છું તારે ઓળખે કે એમ જ? છું ત્યારે જ ઓળખે ને. લે છે ને. તો મુકેશ શું સાચો વાંચો? હા લે આ મોજગર થઈ. એટલે જ્ઞાન પૂર્ણેન્દુ એ તને દવા મળે તો જ તને આ આખો જીવન સાગર તરી જવાય એવું પ્રેમ સ્વરૂપ બિંદુ તારામાં એ પ્રગટે, ખુલ્લું થાય. નહીં તો પ્રેમ ખુલ્લો થાય એવું જ નથી. ઘાટ ઘાટ અને ઘાટ. શું કહ્યું? બીજું કાંઈ ના મળે. જ્યાં આગળ દગો દગો અને દગો અને ફટકાઓ પડ્યા જ કરે. સમજો લ્યા? હા હું મુકેશ એટલે ખલાસ દગો અને ફટકો. શું કરીશ હવે? દગામાંથી બહાર નીકળવું છે. તો પછી પેલી વહુ કેવી રીતે આવશે? મારે તો તમે રહો તો એવા ચાલે, એવું ના ચાલે. આ તો પછી તું તો વહુને આગી રાખી દઉં. તું શું કરીશ? એને અહીંયા લઈ આવીશ ને. હે શું વાત કરે છે? તારા સાહેબો પાસે લઈ આવજે તું. હા, હા તું વહુ લાવીશ તો એમની રાગે પાડી આવશે. એમની ફી ઓછી છે. જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર શાહ સાહેબ. એટલે હું મુકેશ છું એ જગત.
એની અનુષ્ઠાન થયેલી એવી અધિષ્ઠાનવાળી એની જગતની સ્થિતિ હું મુકેશ છું. એના કારણે ઘનઘોર જન્મ મરણના સંસારના વાદળામાં એ ફસાયેલો છે, એને છેદી નાખે. નિર્વાણી અધિષ્ઠક અને એ બધામાંથી એને વારી પાછો અને એવી રીતે મૂકી દે અને એવા બધા આજુબાજુ પેતરા કરી દે કે એનું નિર્વાણ પાકું થઈ જાય. શું? એ બધા આજુબાજુનું ગોઠવણી એવી સુંદર કરી દે, એને વારણની ગોઠવણી કહે. શું કહ્યું? ચોકીઓ મૂકી દે, બધી મનની આસપાસ બધી મૂકી દે, ધડાધડ ધડાધડ. સમજ્યા કે નહીં? હા. તો તું આ બધું શું કરીશ? આ તો બહુ અઘરું પડે. હા, તું શું કરીશ હવે? એના કરતાં સમજી જાય ને, ખોટા બીજા 500 લાવવા મળશે અને ત્યાં 200 બચશે. એટલે એના કરતાં સસ્તું કોઈ ખોરી કાર્ડ આપશે, બીજું છે એમની પાસે. ભાઈ નહીં આપો તમે, બીજી દવા આપજો થોડી. હા હા, ચાલશે ને? જોઈએ દવા શું છે, જોઈએ જ કરે. જગત અધિષ્ઠાનના સસ્તી દવા નથી, પણ એક્ઝેક્ટ દવા જોઈએ એની. શું? એ બધી એમની પાસે છે, બતાવશે તને. હા, આ 4 દાડા આવજે. આવીશ? આપણે દુકાને પપ્પા ખીજાય પાછા. શું કહે છે? દુકાન છે અમારે. હે? શાની દુકાન? ફૂટવેર. એટલે કે વેચવાના? હા. એ તો કોઈને મુકાય. પણ એ ખીજાય પપ્પા કે આ જતો રહે છે બધે, પછી અહીંયા. શું કહે? તો પપ્પાને કયા વગર આવ્યો છું? કીધું છે પણ રોજ ન આવવા દે. પણ આજે આજનું ખબર છે એમને? હા. જો આજનું ખબર હોય તો એવું તો કહે જ નહીં ને કે પત્તા રમવા જવું છે કે જુગાર રમવા કંઈ. પણ એ પછી ધંધો ખોટી થઈ જાય ને. શું કહે છે? ના, એ વાત સાચી, પણ કઈ જવું છું એ જાણે છે? હા હા. શું? ના, કઈ ના આવે પણ એમને શી ખબર કઈ જાય છે એવું? સત્સંગમાં જાઉં છું એવું કીધું મેં. એવું કહ્યું તું પપ્પાને? હા. એ જાણે સત્સંગ એટલે શું? હા, એટલે સંતો હે સંતો પાસે જાય એટલે સત્સંગ જ કહેવાય ને. ના, એ તો સંસારનો સત્સંગ થાય. સંસાર એ તો કાયમ રખડવાનું, નીકળાય નહીં. હવાદ આવે ને જતો રહે, આવે ને જતો રહે, હવા ને જતો રહે. એ તો કોને ના પાડી? એ જઈ શકાય છે. જગત બહુ મોટું છે, બધા જવું જ પડે. પણ એ લોકો તો એને જ સત્સંગ કહે ને એમ. ઉતારી શું કહે છે? એ લોકો કેમ કહેશ? તું પપ્પા તારા તો ઉતારી હતો. એટલે એ લોકો એવા જે પપ્પા એ લોકો છે. ઓય, એ શું કહેવાય? પપ્પાને શું કહેવાય? પપ્પા. હા, એ લોકો શું કામ બોલો છે? પપ્પા એટલે મતલબ એ સંસારના લોકો, એટલે એમ કે અરે એવું ના બોલાય લ્યા. તો તું સંસારની બહાર છું? પપ્પા પપ્પા કે. અને તું? હું છોકરો, દીકરો. તો કઈ સંસારની બહાર કે અંદર? અંદર. ત્યાર પછી એવી લોકો છે ને કે તું એમાં જ છું ને. હા. આપણે બધા એક જ નંગ ના બધા? હા હા. એક જ મણકાળ બધા? હા. બસ ત્યાર પછી આવું કેમ કરું છું? જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર. સમજાયું? એટલે આ ભગવાનની વાણી છે, આ જ્ઞાની પુરુષની વાણી છે. જ્ઞાની પુરુષ એમને ભગવાન કહેવાય. ભગવત પદ પામેલા. શું કહ્યું? ભગવત પદ પામે. હા. અને નિર્વાણી અધિષ્ઠક આરાધ્ય ઉપાસક છું. પૂર્વજન્મે સ્વયં સિદ્ધ વર્ત વિશ્વ કલ્યાણક. આ સાથી
માનવતાના સર્વ સંપૂર્ણ એ કેવી રીતે આવ્યા? કારણ કે આગળથી તૈયાર થતાં થતાં આવેલા, ત્યારે એ તૈયાર થયેલા જ આવી રીતે ખુલ્લા થાય, નહીં તો ના થાય. પરમાત્મા પ્રકાશ સ્વરૂપે માનવ દેહમાં ના ખુલ્લા થાય. માનવ દેહ એ તો એક સાધન છે, અને સાધનમાં ખુલ્લા થાય છે. અને કેવું સાધન? અદ્ભુત સાધન છે. એટલે પૂર્વ જન્મે સ્વયં સિદ્ધ એવું એ પોતાના સિદ્ધત્વ પદને પામી પાકું કરી અને પછી એવા મનુષ્ય દેહને આવે છે કે જે મનુષ્ય દેહ બોધને દાખલા સ્વરૂપે, જીવતા દાખલા સ્વરૂપે બધાને સુંદર કામમાં લાગે. એમને બોલવા ચાલવાની કશી જરૂર ના પડે, એમની નજરો જ્યાં જ્યાં પડે એનું કામ થઈ જાય. વર્ત વિશ્વ કલ્યાણક. વર્ત એટલે એ જ્યાં જ્યાં જાય, જ્યાં જ્યાં ફરે ત્યાં એ બધું જ વિશ્વનો જ્યાં ભાગ હોય ત્યાં એ બધાના કલ્યાણના નિમિત્ત બની જાય. સમજાય છે? બધાને છોડાવનારા જેલોમાંથી. આ જર્મનીમાં આટલા બધા જેલોમાં મૂકેલા હતા, લાખોના લાખો, અને કોઈ છોડાવનારો મળી જાય ને ખમટા છોડાવે અને થોડા ઘણા છૂટી ગયા ખમટા જ. કેટલા એ કોણ કેટલું લાગે? કેવું લાગે? શાહ સાહેબ જાણે છે. હે? અરે હમણાં થોડા ઘણા છૂટવાનું મળે તો કેવા એ લોકોનું લાગે? એની વાત છે. સમજાય છે? અને ત્યાં જઈ વાઘની બોળમાં જઈ અને વાઘના પંજામાંથી છૂટવું એટલે સંસાર આવું છે. એટલે મુકેશ સંભળાય ગભરાઈ ગયો? ના. હે? ના. કેમ ગભરાયો નહીં? એટલે છૂટવાની વાત આવી ને તો વર્ત વિશ્વ કલ્યાણક એટલે પોતે બધી કસોટીઓમાંથી નીકળેલા અને તરીને બેઠેલા એવા એ વર્ત કહેવાય. એટલે તરીને બેઠા હોય અને એમના માનવ દેહના સ્વરૂપે નિમિત્તે કરીને એ કેટલા બધાને તરવા માટે એ વહાણ સ્વરૂપે કેટલા બધાના નિમિત્ત બની જાય. શું એ તો વગર વહાણે દરિયામાંથી નીકળવું જેવી તેવી વાત છે જીતુ? હા બોલ ને. વહાણ તો જોઈએ ને, ઓળખું ગમે તેવું હોય તો. અનેકાંત ભીડમાં એ સંપૂર્ણ સ્વાર્થી છું. એટલે આજે આ વિશ્વમાં બધા પોતે હું કરીને જીવે છે અને બધાથી જાણે કે બસતો હોય અને કોઈથી મારી હામી ના આવે ને મારું એટેક ના કરે મારા પર, એમ જાણે એકલો સેવાનો કરે, પણ પોતે ભીડનો ભંડાર હોય. નહીં, ભીડ હોય એની પાસે એવી. એટલે અનેકાંત ભીડમાં. શું કહ્યું? હા, પોતે એક છે પણ કેટલી બધા વિવિધ સ્વરૂપોમાં એ ફસાઈ ગયેલો અને એવી ભીડ ઊભી થઈ ગયેલી. એવી ભીડમાં સમજાયું ને? સંપૂર્ણ સ્વાર્થી છું કે છે. અને એવા બધાની સાથે હું છું, છતાં હું એકલો એક અને અનન્ય છું. શું કહ્યું? હું એક અને અનન્ય છું. એવું એનું થઈ ગયું. હું છું એવું તો કોણ નથી? કોઈ કોને નથી? બધાને આખા જગતને છે. પણ એ હું કોણ છું? આ મોટી વાત છે. કેવો છું? મારું સ્થાન શું? આ વાત છે મોટી. અને એવા જીવનના જન્મ મરણના ભટકાવામાં બધી અવસ્થાઓમાં હવે એવો તરેલો હું અને બધાને તારવાના નિમિત્ત સ્વરૂપ એવો હું. મારા પોતાના હું છું એક ને અનન્ય સ્વરૂપે એવો મારા પોતાના ભગવત ગુણોના ઉપયોગથી હું આ બુદ્ધિશાળી જગતમાં, બુદ્ધિવાળા જગતમાં એક અભૂત સ્વરૂપે છું. કારણ કે
મારો ભગવદ ઉપયોગ એને કોઈ લીપાયમાન થયો નથી, કોઈ આસક્તિ ફરી વળે એવી નથી એને બુદ્ધિની, કોઈ પણ પ્રકારની આ બુદ્ધિવાળા જગતમાં. કયું જગત? તો કે આ શરીર માનવ છે, શરીર રૂપે હું છું એ જગત. હવે સમજો? હા, બહુ અઘરું લાગે છે ને હવે? ના હે, સમજાય છે. બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો, અને આવા બુદ્ધિવાળા જગતમાં એ બુદ્ધિના બધા જ પ્રશ્નોની જે સીમાવાળા બધા પ્રશ્નો છે એનો નિસ્સીમ ઉત્તર છું કે છે. બધી સીમાઓને પાર એવો હું બધી સીમાઓનું સમાધાન થઈ જાય એવું હું નિસ્સીમ ઉત્તર છું કે છે. સુરેશ સમજ્યા ને? આ કવિરાજને આ પદ લખાઈ ગયું હશે, એ તારીખ બારીખ તો લખાઈ નથી. યોગેશાનંદજી શું કહે છે? કયા વખતનું? 70 કે 70માં હશે? હા, પહેલી ચોપડી ખરી પણ એ 70 આ શરૂમાં જ લખાયેલા છે બધા. 1970 એટલે આજથી 38-40 વર્ષ પર 38 વર્ષ પર લખાયેલું. સમજાય છે મુકેશ? હા. આ જમનાથી લખાયું હશે, કેવા મજાના હશે ને? તને શું લાગે છે? હા. કેવા હશે બોલને? કોણ? આ લખાયું હશે એમનાથી? સરસ હશે. સારું લખાયું છે? સરસ લખાયું છે. હે? હા. તને કેવી રીતે ખબર પડી? આખું વાંચ્યું ગાયું એટલે તમે સમજાયું. પણ વાંચાય છે ત્યાં? છે કાગળિયું? હા છે. તારું બોલવું થાય. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે? સનાતન પ્રશ્ન ગૂંચનો કાયમી ઉકેલ છું. બધાને આ કોયડો છે, ગૂંચ છે, પ્રશ્ન છે, પરંતુ પૂછના નથી. સિવાઈ ગયા છે, ત્યાં બધા સિવાય છે. અને પોતે પોતાની રીતે ઉગાડી આંખાના અંધાપાથી ભગવાને ઢૂંઢી રહ્યા છે સંસાર રૂપી અંધારા પ્રકાશમાં. પ્રકાશ અંધારાવાળો છે ને સંસારનો, કે અજવાળાવાળો? અંધારાવાળો. ના હોય. તને એવું લાગે છે? હા. હે? હા. તો તને કેવો ગમે? અજવાળાવાળો. સાથી ઠોકર ના ખવાય એવું? હા. તો ઉગાડી આંખ છે તોય ઠોકર ખવાય છે? હા, તોય લાગે છે. હે? તને ભલું થાય. ભૂખ લાગી છે કે? ના, તમે સત્સંગ કરતા હોય તો જમવાનું તો પછી થશે. 7 વાગ્યા. હે? એટલે હવે હમણાં રવા દો, કાલ ઉપર જવા દો. હે? હા, એટલે 7 આ થોડા સમયમાં થશે. એટલે હવે આપણે બીજું તો લેવું જરાક ટાઈમ ઓછો પડશે. મન વચ્ચે કાયા વહો ઉપકારે પદ બોલ્યા હતા ને, એ આ માનવમાં આજના કળજુગમાં મનુષ્યો બધા પોતે આટલા બધા સરસ દેખાય છે, રૂપારા દેખાય છે, બધું સરસ દેખાય છે, એમાં પણ જંગલિયાતપણું જેવું ને એવું જ રહેલું છે. તને શું લાગે છે? બરોબર છે. માણસો જંગલી નથી, પણ અંદર એવું પેસી ગયેલું છે જીવનમાં. તને એવું લાગે? હા, એટલે સામાન્ય મારવો હોય કે ગમે તે કરવું હોય તો જરાય પે ન થાય. એટલે કે પોતે સ્વભાવથી જંગલી નથી, પણ અંદર પહેરી ગયેલું જંગલિયાતપણું. એવું છે? એ કઈથી પેસી ગયું? ખબર નહીં. હે? એવું થઈ ગયું છે આજે. એટલે આજે આની આ માથાકૂટો છે. આવા કરજુગમાં આ માનવ શરીર મળ્યું છે, એમને જ પાછું આ ગયું હતું કે મન વચ્ચે કાયા વહો ઉપકારે. એટલે એ જે આદિનાથ, આદિ પુરુષ, અને ત્યારથી ચાલ્યું આવતું એ પરમ પિતા, આ વાત છે.
તે સંત પુરુષ કહ્યું ને એ તો સંસારમાં કામના. શું કહ્યું? હા સંસારમાં આપણે વાંકા ચૂકા ના ચાલીએ અને આપણો માર્ગ અડચણો વગરનો થાય એવા રસ્તા બતાવે એના માટેના એ બોર્ડ છે. બોર્ડ તે જેવું બોર્ડ હોય એવા રસ્તા હોય એટલે તમારે જોઈ લેવાનું. ગયા અને બોર્ડમાં જેવા રસ્તાનું તમને માર્ગદર્શન મળ્યું એમાં સમજી જવાનું કે આ બોર્ડ કઈ જાતનું. ના સમજણ પડે આવું તો ખ્યાલ આવે છે. હા હંમેશા લખવા માટે ગ્રાહકી વધારવા માટે બોર્ડ તો સારું જ ચિતરવું પડે કે પછી ગમે તેવું ચાલે? સારું ચિતરીએ તો વધારે ગ્રાહક આવે ને. હા લે છે. તો મોક્ષનો ધંધો ગ્રાહકીનો કે ગ્રાહકી વગરનો? એમાં થોડી ગ્રાહકી હોય. હે એમાં ના હોય. એમાં પૈસા ફી નહીં? ના. શું વાત કરે છે? મફત? હા પણ હું તો લઉં છું. કેટલા લેશો? તું કે એટલા મેં કહ્યું પણ બોલતો નહીં ને તું. 200 રૂપિયા છે આપી દઉં કીધું ને. તને કહ્યું જ ખરું, અમને સમજણ તો પાડી શું આપવાનું તે. અમને નતું કહ્યું? હા કહ્યું તું ને. શું કહ્યું તું? બોલી જા. હું કઈ જાણતો નથી એને પરમ. ના આગળ બીજું કહ્યું તું કશું વિનય જેવું કહ્યું તું કઈક. હા પરમ વિનય. પરમ વિનય શું? પરમ વિનય. પરમ વિનય હે? પરમ વિનય. પરમ વિનય. હા પરમ વિનય. અને હું કઈ જાણતો નથી. આટલી 2 પૈસાની મૂડી લઈને આવવાનું. હા કેટલી મૂડી? આ 2 પૈસાની. 2 પૈસાની થઈ કે નહીં થઈ? હા તને શું લાગે છે? બરોબર છે કે 200 રૂપિયાની થઈ? મને કે ના ના એની કઈ કિંમત ન હોય. તો કે બહુ કિંમત ગઈ મેં તને? ના ના. તો પછી આવ ગાડીઓ તારે 200 રૂપિયા તારા ગજામાં જ રહે ને. હા લે તાર તે મફતમાં મળ્યું કે ભાઈ? હા. હે બોલ જલ્દી. હા એટલે હા બરોબર. બોલતો નથી યાર જીતું. હે કેવી રીતે મફતનું? આ 2 પૈસાની મૂડી આપી નહીં તે? હા એ આપ્યું ભાઈ એ 2 બરોબર. પૈસાની કિંમત નહીં એમ. એટલે એ તો અંદરની વાત છે ને. એ તો અંદરથી રાખવાના. સ્થૂળ પૈસા થોડા આપવાના હોય. પણ એની કિંમત ખરી કે નહીં? હા. કેટલી હશે કે? અમૂલ્ય. અમૂલ્ય એટલે શું પાછું? અમૂલ્ય એટલે શું? જેની કોઈ કિંમત ન હોય. એ તારી પાસે છે? આપી શકવાનો? આપવું પડશે તો લે હમણાં આપી દઉં. શું પણ જ્યારે લઈને આવીશ ત્યારે આપીશ. એટલે હું કઈ જાણતો નથી એ તો છે જ. આ તો અધૂરું રહ્યું. અને પરમ વિનયની કિંમત કેટલી? એ હજી બરોબર આવડતો નથી. આવડી જાય એટલે એ આપી દે. શું કે છે? એટલે એની કિંમત બહુ છે પણ મારી પાસે નથી એમ કહો છો? હા. તો પછી કેવી રીતે હોય? એટલે પરમ વિનય ને સમજવું પડે ને એમ. હું કઈ જાણતો નથી એમાં પરમ વિનય આવે? હા હા આવે. હે કેવી રીતે? એ તો કઈ જાણતા નથી એવું આપણે નક્કી કર્યું ને એટલે. નક્કી કર્યું છે? તો કોને કરાવ્યું? અમને? પછી તને રહ્યા કરવાનું એવું? હા. સુરેશ શું કહે છે? એમ શું કરીશું એને? શાહ સાહેબ શું કરીશું એને? લો આ તો તારા બધા તારી સાક્ષી પુરાવે છે. મિતા શું કરીશું કે? મોહનભાઈ શું કરે? સારું પરમવીને તારા વતી હું રાખીશ. જા બસ તો ચાલશે. તારી કમાણી નીકળી જાય. શું થાય તારે?
તાર ના લેવાય તો હું કરું ત્યાર પછી તારો પરમ વિનય હું કરીશ બસ. ના હું કરીશ ને. હા જાઓ ભાઈ, મંજૂર રાખજો, જાઓ બસ. એટલે આટલું તું ફાઈ ગયો ને, તારે પદ જમજમાવો ધમધમાવો બરોબર. દાદા હા એટલે બાર મેં પૂછ્યું હતું ને તો એ કે જ્ઞાન માટે કે જગ્યા નથી, ફૂલ છે એ કે. એ તો આ મને ખબર નથી, હું જ કાંઈ જાણતો નથી. પણ પરમ વિનય કરીને તને તારા માટે જગ્યા કરી આલીશ. જો પરમ વિનય સમજો કે નહીં તું આવે. હા હે હા તો આ કેમ જોડી દીધા હવે આમ? એટલે માઇક પકડ્યું છે. શાહ સાહેબ, આજે બહુ સારી સભા ભરી છે સત્સંગની. બધાને આજે આ કળિયુગમાં દાદા ભગવાનનો માનવ જીવનમાં માનવતા માટેનો અદ્ભુત સંદેશો છે કે આજ મનુષ્ય જીવન આપણે મળ્યું છે તે આમ તો જીવી જવાય છે, પણ એમાં આપણે કેવી રીતે જીવવું તે બહુ સાદી રીતે કહ્યું કે પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ. આમાં આપણી ભગવત ભજના માટે આપણું જીવી જવાપણું નીચા મનથી ઘણી સારી રીતે જીવી જઈએ અને મન ઊંચું ના થાય, આંખો ના લડે, શબ્દો ના ટકરાય, વાણી ના ટકરાય, એવી કાળજીથી જીવી જવાય. અને અંદરનું હું જીવું છું એ અહંકારનું માથું એટલું બધું ન ઉચકાય સાહેબ કે જ્યાં ત્યાં બધાને સિંગડા મારતું દુઃખ દયા કરે, પરંતુ એમાંથી નીકળી અને જ્યાં દુઃખ પહોંચાડવાના કોઈ એના સંજોગો ઊભા થાય એના જીવનમાં તો પણ એ દુઃખ નહીં પહોંચાડે, એવું આમાં બહુ સુંદર અદ્ભુત રહસ્ય રહેલું છે. મુકેશ એટલે સમજાય નહીં? સમજાયું? હા એ તો સમજાય ને. હે હા એ તો સમજાય ને, બહુ સારું છે. આ જોડા વેચવાના છે. હા 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 તો જોડા શાના માટે પહેરવાના? પહેરવાના. પગમાં વાગે નહીં એટલે. હા તો નીચે આપણે ચોપડું મળી દઈએ શું ખોટું બધે? આખી રોજ આ 6 મહિના થાય ને 12 થાય અને તમે તો આપો છો એવી રીતે કે ઘડી ઘડી લેવા આવે પાછા. એ ભજગલમાં ક્યાં પડ્યા કરીએ? તને વિચાર આવે એવો? કોઈને આ ચક્કર મગજનો વિચાર આવે ને હા તો ભગવાન ખોરવા નીકળ્યા છે તો ચોમડાથી મળી દઉં કે છે. તો એક જ ડાયા કોક જ હોય ને. હા હોય એમાં એ પરમ વિનય અને હું કોઈ જાણતું નથી એવા મળે તારે કે ભાઈ આ શું કરસ તું? હે આ બધાને સુધારવા જવું છે એના કરતાં તું સુધરી જા ને, એટલે પછી બધું સુધરી જ જશે. એટલે સમજાય છે? હા ના હા કે ના? હા હા કેટલી વખત? આ 10 વખત. બસ. ક્યારે પણ ના નહીં થાય ને? ના તે જીવન આથી શોભે કે નાથી? હા થી. હે હા
અને ના કહેતો તો ના શોભે. હે ના શોભે સાથી એ ખબર નહીં. ટકરાવાનું થાય અને હા હા કહે એમાં ટકરાવાનું ના થાય નહીં. હા બરોબર હે બરોબર છે. પણ એ આ બહારથી બોલીને રાખવાનું કે અંદરથી રાખવાનું? અંદરથી રાખવાનું. એટલે બોલીને રાખીએ તો એ તો ખાલી બોલવાનું હોય. હોસ્પિટલમાં મોકલી દે. ના હે હોસ્પિટલમાં ન મોકલે. તો બોલ બોલ કરીએ શું કરે? કયા હોસ્પિટલ મોકલે? હે ન મોકલે. પણ બોલ બોલ કરવાનું નહીં ને. પણ ના તો અંદર કેવી રીતે રખાય? તમે શીખવાડો. આ નીચા મનથી. ના સમજ્યું? હું કઈ જાણતો નથી એવું છે એ જ રખા ને. હા હા સમજી ગયો કે નહીં તું? હા હવે સમજી ગયો. હા એ જીવવાનું આ તો રીત છે આખી. એના માટે એક આ બોલાવે થોડી લાઈનો. એટલે એટલી અદ્ભુત આ જીવનમાં ઊંચું થયેલું આપણું હું ગોદા મારે આમ કરે તેમ કરે અને પોતાને જ નુકસાન કરે એ સમજણ પડે નહીં. એમાંથી બચીએ એના માટે આપણે આ જીવનમાં વગર બોલે આપણા દિલથી કેવી રીતે બધાના માટે પેલું મન વચન કાયા બહુ ઉપકારે કહ્યું ને એવી રીતે જીવી જવાય. એના માટેનું અર્પણતાવાળું આપણે જે ભગવાનને માનતા હોય જેવી રીતે માનતા હોય પણ એને અર્પણ તો કરીએ જ છે કે નહીં? બોલ ને. હા હા પૈસા આપીએ છીએ કે શ્રીફળ? ના ના એ તો આ બસ ભાવ જ હોય છે. હે ભાવ હોય છે. ભાવ ભાવ કે દિલ? દિલ નહીં ને? દિલે હોય ને દિલમાં ભાવ હોય ને. પણ દિલ તો પેલી વહુ માટે નહીં રાખવાનું. દિલ એટલે હૃદય નહીં? એમાં ભાવ હોય. વાત સાચી છે નહીં? હૃદય હૃદય નહીં? હા હે હા શરમાતો નથી ને? ના ના ગમે છે ખરું કે નહીં? ગમે છે. કંટાળતો નથી ને? ના એના માટેનું બોલે છે આ લાઈન. સમર્પણ સમર્પિત થઈ જવાનું. બોલવાનું નહીં. હા અંદરથી બધે રહ્યા કરીશ. તારી દુકાન ચલાવીશ તોય મજા આવશે તને. બોલો સાહેબ સર્વસ્વ અમારું. આ એટલા સુંદર તમે ભાવથી બોલજો અને ભાવ કહ્યું તે દિલ હાથે બહુ મજા આવશે. શબ્દો બહુ મજાના છે. પછી સત્સંગમાં
ચરણોમાં સુચરણોમાં ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં. મુકેશ ઓય અપરમ વિનય કહેવાય, સમજો? નહીં તો સમર્પણ નહીં થાય. હવે સમજો? તે મૂડી બહુ એ મૂડી શું કરીશ? પૈસાને કઈથી લાવીશ? બોલ મોટે રે. આમાં થોડા પૈસા ખર્ચવા પડે. તો કેટલા કેવી રીતે ક્યાંથી આવશે? તારા ખિસ્સામાં છે? ના, કંઈથી લાવીશ? આ તો અંદર હોય હૃદયમાં. એમ સાચું કે છે? હા. હે તો શરમ નહીં આવે નમતો? ના, એમાં શું શરમ? હા, એટલે તારા વતી મારે પરમ વિનય કરવો પડે. પેલું મારે તને નમી લેવું પડે, તારાથી નમાય, નહીં તો ના નમાય. હવે સમજી ગયો? હા. જા ભાગ. જગ્યા તો નથી પણ આવા કરી દેશે. નમો વિતરાગાય નમો નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાફુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાફુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાફુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાફુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સવ્વે સિં પડવમ હવૈ મંગલમ પડમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સુંદર પ્રાર્થના, બહુ સુંદર બોલાવે છે, બહુ જ
ભાવથી ધ્યાનપૂર્વક બોલજો બધા. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી એવા દોષો ના કરું, અને ફરી એવા દોષો ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આજે શુદ્ધાત્મા અંતરામી પરમાત્માની પ્રાર્થના બોલાવી, જે આપણી અંદર આપણા આત્મા તે શુદ્ધાત્મા સ્વરૂપે છે, પરંતુ આપણે એને જાણતા નથી. એની આ પરોક્ષ પ્રાર્થના બોલાવી છે. હવે એની સુંદર રીતે આપણા મન, વાણી ને કાયારૂપી શરીરથી એ જ અંદર આત્માની સુંદર રીતે એનું શુદ્ધાત્મા પદ આપણે પામીએ. આત્માનું શુદ્ધાત્મા સ્વરૂપે પદ પામીએ જ્ઞાની પુરુષથી કૃપાથી. એના માટે આ સીધી પરમાત્માની ભક્તિ આપણા અંદરના અંતર્યામી પરમાત્માની કરાવે છે. તે બધા ભાવથી સુંદર બોલો. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
આભાર